उमिया मात की जय। આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ને પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મારા પરમ મિત્ર પૂર્વ કેબિનેટ મંત્રી રાજકોટના સાંસદ શ્રીમાન રૂપાળા સાહેબ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ મંત્રી ગુજરાત સરકાર, શ્રી રમેશભાઈ પી પટેલ ઉપાધ્યક્ષ ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી જે.એસ. પટેલ વિધાયક માણસા, મૌલેશભાઈ ડી ઉકાની, અરવિંદભાઈ ત્રિભુવનભાઈ પટેલ, શ્રી સી.કે. પટેલ, શ્રી જયંતિભાઈ એચ. પટેલ, શ્રી અજયભાઈ એચ. પટેલ, શ્રી ડી.ડી. પટેલ, પ્રતાપભાઈ પટેલ, ખોડલધામ ભાગવડના અધ્યક્ષજી શ્રી એન.કે. પટેલ, ઉપસ્થિત સૌ, મંચ પર ઉપસ્થિત સૌ આ પવિત્ર કામના દાતાઓ અને વિશાળ સભાગૃહમાં આવેલા સૌ માં ઉમિયાના ભક્તોને મારા પ્રણામ, નમસ્કાર. મિત્રો, આજે હું બીજી વાર આ કેમ્પસમાં આવ્યો છું. 2021 ડિસેમ્બરમાં ઉમિયા માતાના ભવ્ય મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં હું આવ્યો હતો. એ આપણા સૌની શ્રદ્ધાનું કેન્દ્ર માં ઉમિયાના મંદિરના નિર્માણનો કાર્યક્રમ હતો. અને આજે શ્રી જે.એસ. પટેલ છાત્રાવાસ, તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ બહેનોનું છાત્રાવાસનું લોકાર્પણ, આ બે કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું. લગભગ 104 કરોડ અને 70 કરોડ ની લાગતથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પર ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે. આ આધુનિક વ્યવસ્થાથી ગુજરાતભરથી અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષા સંસ્થાનોમાં પોતાની કારકિર્દી બનાવવાના સૌ બાળકો માટે, યુવાનો માટે એક વિશ્વસનીય અને આધારભૂત સંરચનાવાળું આધુનિક છાત્રાલય ઉપલબ્ધ થયું અને મંદિરના પ્રાંગણમાં જ ઉપલબ્ધ થયું. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે નિશ્ચિત રૂપથી કહેવા માંગુ છું કે મારા કામથી હું દેશભરનો પ્રવાસ કરતો હોઉં છું અને નાનપણથી સમાજોની સંરચના, સમાજોનો વિકાસ, સમાજોનો ઇતિહાસ એ મારા અભ્યાસનો વિષય હોવાના કારણે દેશભરની જુદી જુદી જાતિઓ, સમાજો, પરંપરાઓ એના ઉત્થાનનો સ્વાભાવિક રૂપે નજર પડે, અભ્યાસ થાય, થોડી નોંધ પણ હું બનાવું છું. અને હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એનો ભારતમાં ક્યાંય જોડ નથી. આ બાબુલાલને બધા ભેગા થઈ હોસ્ટેલ બનાવે, મંદિર બનાવે, મને કઈ વાંધો નથી.
પણ કેટલાક સ્ટડી કરવાવાળા જુવાનિયાઓને ભેગા કરી આ 75 વર્ષમાં પાટીદાર સમાજના પરિવર્તનનો ઇતિહાસ કોઈકે જરૂર લખવો જોઈએ. અને મને કહેતા આજે કોઈ સંકોચ નથી કે ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બે સમાંતરે થયા છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના વિકાસનું બહુ મોટું યોગદાન રહ્યું ભાઈ. અને એક પ્રકારથી ત્યાગ, તપસ્યા, પારદર્શિતા, પ્રામાણિકતા, પુરુષાર્થ અને દેશભક્તિ આ બધું જ એક સાથે શોધવું હોય તો પાટીદાર સમાજમાં તરત જ મળી જાય. અને આવડું મોટું પરિવર્તન બહુ ઓછા સમાજો કરી શકાય. હમણાં હું ગંગાસાગર ગયો હતો અને ગંગાસાગર જેટલા નામી અનામી શહીદો છે એમનું તર્પણ પણ કર્યું મેં. ત્યાં પંડિતજી જે હતા એ ઉત્તર પ્રદેશના હતા. તો એમણે કહ્યું કે ભાઈ અહીંયા કેટલાક પરિવારો ગંગાસાગરમાં પણ ગુજરાતના રહે છે. મેં કહું અહીં શું કરે છે ગંગાસાગરમાં? એટલે કે લાકડાની લાઠી છે. મેં કહું નિશ્ચિત કચ્છનો કડવા પાટીદાર હશે તો જ લાકડાની લાઠી ગંગાસાગરમાં થઈ હોય. પછી ત્યાં આગળ મંદિરમાં એ લોકો હતા, મળ્યા તો ખરેખર કચ્છના કડવા પાટીદારોની ત્યાં આગળ લાકડાની લાઠી હતી. આ આપણી વિશેષતા છે. એગ્રીકલ્ચર, એજ્યુકેશન, ટેક્સટાઇલ, સિરેમિક્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને હવે રિયલ એસ્ટેટ, આ બધા ક્ષેત્રોમાં એક પ્રકારથી પાટીદાર સમાજે પોતાનો દબદબો જમાઈ દીધો છે. અને સમાવેશી વિચારના કારણે દેશભરમાં ફેલાતા પણ વાર ના લાગી, સ્વીકૃતિ લાવતા પણ વાર ના લાગી, અને જે ફિલ્ડમાં ગયા એ ફિલ્ડનું નેતૃત્વ કરતા પણ વાર ના લાગી. સાદગી અને સમાવેશી વિચાર આ બે લક્ષણોના કારણે પાટીદાર સમાજ ખાલી ભારતમાં જ નહીં, અમેરિકામાં જઈને પૂછે કે ભાઈ કોઈ પણ મોટેલમાં જાઓ અને માલિકનું નામ પૂછો તો ગુજરાતના પાટીદાર સમાજનો છોકરો એનો માલિક હશે. આ વિશેષતાઓનો કોઈ અભ્યાસ પણ થવો જોઈએ અને એક પ્રકારથી એનું બીજા સમાજો માટે મોડેલ પણ ઊભું કરવાની આપણી જવાબદારી છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે હમણાં જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના પરાક્રમથી બંગાળમાં મોટું પરિવર્તન કરવાનું કામ બંગાળની જનતાએ કર્યું છે. ને બંગાળની અંદર પરિવર્તન થવાની સાથે જ ગંગાસાગરથી લઈ ગંગોત્રી સુધી જેટલો પણ ભારતનો ભૂભાગ છે એ દરેક ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફેરવવાનું કામ દેશની જનતાએ કર્યું. અને આ દેશના 80% ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનો શાસન થઈ ગયું છે. મિત્રો, એની સાથે સાથે ભાજપનું શાસન થવાની સાથે સાથે જ દેશની અંદર પરિવર્તનની પણ શરૂઆત થઈ છે. આખા દેશની અંદર આર્થિક પરિવર્તન તો થયું જ, પરંતુ દેશની સુરક્ષા માટે આમૂલચૂર પરિવર્તન થયું. આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયું. 5 દશકથી 50 વર્ષથી નાસૂર બનેલા
નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને બંગાળમાં તો હજી બંગાળના મુખ્યમંત્રીએ શપથ લીધા છે. હજી તો ખાલી શપથ લીધા છે. પહેલા રોજ 5-10 હજારની ઘૂસણખોરી થતી હતી, હવે રોજ 5-10 હજાર પાછા જવાના ચાલુ થયા છે. અને હમણાં જ પીએમ સાહેબે જેની ઘોષણા કરી હતી એ ડેમોગ્રાફી ચેન્જ કમિશન ભારત સરકારના ગૃહ મંત્રાલય બનાવ્યું. મિત્રો, આ ડેમોગ્રાફી ચેન્જ કમિશન જે છે, જે અકુદરતી જનસંખ્યામાં બદલાવ થયો છે એનો અભ્યાસ કરશે, એના કારણોની તપાસ કરશે, એના કાયદાકીય રસ્તાઓ શોધી આવનારા દિવસોમાં જે આ ઘૂસપેઠના કારણે કૃત્રિમ જનસાંખ્યિકી બદલાવ થયો છે, આપણા જનસંખ્યાનું પ્રમાણ માપ બદલાયું છે, એ પ્રમાણ માપ સરખું કરવાનો કાર્યક્રમ પણ થોડાક જ સમયમાં ચાલુ થવાનો છે. અને મિત્રો, જ્યારે એસઆઈઆર ચૂંટણી પંચે ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરી અભિયાન. સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે એસઆઈઆરની સાથે છે, દેશમાં ઘૂસપેઠ ના થવી જોઈએ. છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે એસઆઈઆર પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશના અંદર આવેલા ઘૂસપેઠિયાનો ના હોવો જોઈએ. અને કામ ખૂબ સુંદર રીતે થયું છે. મિત્રો, આજે બે દાતા પરિવારોના મુખ્ય દાન અને અનેક લોકોના દાનના પ્રવાહથી અમદાવાદના હૃદયસમા સ્થાનની અંદર 1600 યુવાનોને સુચારુ રૂપે ભણવાની આધુનિકમાં આધુનિક વ્યવસ્થા થઈ છે. અહીંયા માં ઉમિયાનું મંદિર તો બને જ છે, પણ એની સાથે સાથે સમાજને ઉપર ઉઠાવવા માટે અને સમાજની અંદર એક પ્રકારથી દરેક વ્યક્તિને સમાન અધિકાર મળે એના માટે પણ અનેક સામાજિક સંરચનાઓ થવા જઈ રહી છે. બાબુભાઈ પટેલ અને એમની ટીમ અને ઉમિયા માતા સંસ્થાનને મારી અનેક અનેક શુભકામનાઓ છે. અને આવનારા દિવસોમાં તમારા બધા જ પ્રકલ્પ જે બાકી છે એ જલ્દીથી જલ્દી પૂરા થાય એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. પટેલ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ અમૃતિયા, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી હરિભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રીમતી રીટાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી રમેશભાઈ પટેલ, મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સી.કે. પટેલ, શ્રી અજયભાઈ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી. પટેલ,
પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, સમસ્ત 12 ગામ સમાજ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, માં ઉમિયાધામ કેમ્પસ સોલાના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ, એપોલો ગ્રુપના શ્રી અરવિંદભાઈ પટેલ, એરિસ ગ્રુપના શ્રી કેઆઈ પટેલ, કામેશ્વર ગ્રુપ શ્રી પ્રહલાદભાઈ પટેલ, સિદ્ધિ ગ્રુપના શ્રી મુકેશભાઈ પટેલ, સનહાર્ટ ગ્રુપના શ્રી ગોવિંદભાઈ પટેલ, રાજા ઇન્ડસ્ટ્રીઝના દિલીપભાઈ પટેલ, કવિશા ગ્રુપના શ્રી રમેશભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, જેમ્સ પંપના શ્રી ભગવાનભાઈ પટેલ, ચીમનભાઈ અગ્રવાલ, શ્રી ડીડી પટેલ, અમદાવાદના શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, ડોક્ટર ઋત્વિક પટેલ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના તમામ દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય મા ઉમિયા. પાટીદારોનો પ્રસંગ હોય એટલે ખ્યાલ આવી જાય આપણને કે પાટીદારોનો પ્રસંગ છે. લાંબુ લિસ્ટ હોય. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, મહાન વિચારક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત વીર સાવરકરજીની આજે જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. તેમણે આધુનિકતા અને પરંપરાઓ સાથે રાખીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો હતો. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 12 વર્ષથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિરાસતોના ગૌરવથી રાષ્ટ્રહિત સર્વોપરીનો મંત્ર સાકાર કરી રહ્યા છે. આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એવા જ રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સેવારત છે. આદરણીય શ્રી મોદી સાહેબ કહે છે, જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈઓ આંબી છે. શ્રી ઉમિયાધામ આયોજિત આજનો આ કાર્યક્રમ પણ એવો જ એક આનંદનો અવસર છે. દેશના બાહોશ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે ઉમિયાધામ સોલાના હોસ્ટેલ બિલ્ડિંગ શિક્ષણ ધામનું લોકાર્પણ થયું છે. પાટીદાર સમાજે એકતા, સંગઠન અને પરસ્પર સહકારથી વિકાસની નવી કેન્દ્રી કંડારી છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ સમાજની વિશેષતા છે. આ સમાજ હંમેશા દેશને આપવાવાળો સમાજ છે. પોતે કમાઈને બીજા માટે કેમ વાપરવું તે આ સમાજ પાસેથી શીખવું જોઈએ. પરસેવો અને પરિશ્રમ એ પાટીદાર સમાજનું મુખ્ય મૂલ્ય છે. ખેડૂત તરીકે જમીન સાથે જોડાયેલો પટેલ સમાજે ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, વેપાર અને રાષ્ટ્ર નિર્માણમાં જે યોગદાન આપ્યું છે એ રાજ્યના અને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું પ્રદાન છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઉમિયાધામ કેમ્પસ સોલામાં નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદિર, હોસ્ટેલ અને પાર્ટી પ્લોટ દ્વારા શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાની ત્રિવેણી થઈ છે. આજે લોકાર્પણ થયેલી હોસ્ટેલ બિલ્ડિંગ સમાજને નવી દિશા આપનારી છે. અહીં 1600 જેટલા વિદ્યાર્થીઓ માટે જીમ સેન્ટર, લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા સહિતની સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ સાથે મળીને શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. ગામડામાં વસતા દીકરા દીકરીઓની અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે તે શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે ત્યારે આ શિક્ષણધામ જેવા વિશાળ સેવા પ્રકલ્પો ઊભા થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો પાયો કહે છે. રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે શ્રી અમિતભાઈ શાહ દેશના સૌથી સફળ ગૃહ મંત્રી બન્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ વિભાગે આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા, સરહદી વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. નક્સલવાદને નેસ્ત નાબૂદ કરવાના ઠોસ કદમ ઉઠાવ્યા છે. એક સમયે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ રદ થઈ શકે તેવું કોઈ વિચારી શકતું નહોતું. પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહે
આર્ટિકલ 370 અને 35A ને રદ કરતો ઐતિહાસિક ઠરાવ સંસદમાં પસાર કરાવીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાનું નક્કર કદમ ઉઠાવ્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં ભારત એક વિશ્વસનીય અને સુરક્ષિત દેશ તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની જે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે તેના ઉપાય રૂપે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે અને દેશ હિત માટે આપણને કેટલી અપીલો કરી છે.